મિત્રો, આજે આપણે ભૂગોળ વિષયની શરૂઆત કરીએ. તો કે ભારતનું સ્થાન અને સીમાઓ આજે આપણે જોવાના છીએ અને સમજવાના છીએ તો પહેલા તો સ્થાન અને સીમામાં સૌથી પહેલી બે વસ્તુ આપણે ઘણીવાર આપણે નજરે આવે છે, અક્ષાંશ અને રેખાંશ. તો આપણે એમ થાય કે અક્ષાંશ કોને કહેવાય તો અક્ષાંશ કે પૃથ્વી પર આવેલી તો કે આડી કાલ્પનિક રેખા છે ને એને અક્ષાંશ કહેવાય, અને પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખા છે ને એને રેખાંશ કહેવાય. તો આડી કાલ્પનિક રેખા તો આપણે આમાં જોઈએ તો પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તની આધાર ગણી અને માપવામાં આવતા કોણીય અંતરને અક્ષાંશ કહેવામાં આવે છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો જો આપણે આ 0 ડિગ્રી એને આપણે વિષુવવૃત્ત કહીએ, તો ત્યાંથી આપણે આ 23.5 ઉત્તર અક્ષાંશ જાય ને એને કર્કવૃત્ત કહીએ, કે જે આપણા ભારતની મધ્યમાંથી પસાર થાય છે અને એવી જ રીતે દક્ષિણમાં તો 23.5 ડિગ્રી દક્ષિણમાં તો મકરવૃત્ત આવેલું છે અને બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર એટલે કે 69 માઇલ હોય છે તો કુલ આપણે અક્ષાંશ તો કે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તને આધાર ગણી માપવામાં આવતા કોણીય અંતરને અક્ષાંશ કહે છે, અને એક સમાન અક્ષાંશને જોડવાથી બનતા વૃત્તને અક્ષાંશ વૃત્ત કહે છે. અક્ષાંશની સંખ્યા 181 છે અને અક્ષાંશ વૃત્તની સંખ્યા 179 છે. તો આમાં આપણે લાગે કે આ કેમ અક્ષાંશની સંખ્યા 181, અક્ષાંશ વૃત્તની સંખ્યા 179? તો જો તો આપણે આકૃતિમાં તો અક્ષાંશ છે ને, અક્ષાંશ વૃત્ત કોને કહે કે આમ ઊભી કાલ્પનિક આખી આમ રેખા તો આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ આ ઉપર ઉત્તર ધ્રુવ ના દક્ષિણ ધ્રુવ આ બેને પણ આપણે અક્ષાંશમાં ગણવામાં આવે છે, કારણ કે અહીંથી આપણે અંતર અહીંથી જ માપાય છે 111 કિલોમીટર. તો આવી રીતે આવેલું છે એટલે એને અક્ષાંશની સંખ્યા એટલે અહીંયા મેં બાજુમાં લખેલ છે અક્ષાંશની સંખ્યા 181 માં 179 અક્ષાંશ વૃત્ત વત્તા 2 ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. અને એ જ રીતે તો કે આપણે 23.5 કર્કવૃત્ત કહીએ ને ઉત્તર અક્ષાંશમાં, એ જ રીતે આપણે વિષુવવૃત્તથી જેમ આપણે 66.5 ડિગ્રી ઉપર જઈએ ને એને આપણે મિનિટ પણ કહેવાય કે 66.5 મિનિટ એટલે આપણે ઉત્તરમાં જઈએ ત્યારે એને ઉત્તર ધ્રુવવૃત્ત કહીએ છીએ, આર્કટિક વૃત્ત. આર્કટિક એટલે કે ત્યાં આર્કટિક મહાસાગર આવેલો છે વચ્ચે, એટલે એને આર્કટિક વૃત્ત નામ પાડ્યું. અને એવી જ રીતે દક્ષિણમાં 66.5 અહીંયા એને આપણે દક્ષિણ ધ્રુવ વૃત્ત એટલે એટલાન્ટિક વૃત્ત. એટલાન્ટિક એટલે એન્ટાર્કટિકા આપણે ખંડ આવેલો છે એના નામ ઉપરથી પાડ્યું તો આગળ તો વિષુવવૃત્તને કારણે તો કે પૃથ્વીના ગોળાના તો કે બે ભાગ પડે, તો કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંથી વિષુવવૃત્તની ઉપર આવ્યું એને ઉત્તર ગોળાર્ધ કહેવાય, અને આ ઉત્તર ગોળાર્ધ અને આ દક્ષિણ ગોળાર્ધ. અને વિષુવવૃત્તને કારણે પૃથ્વીના ગોળાના બે ભાગ પડે, ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ. અને 23.5 મિનિટ ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત અને 23.5 મિનિટ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહેવાય. બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર. અને અક્ષાંશનો ઉપયોગ તો કે તાપમાન રેખા નક્કી કરવા માટે થાય. આપણે અક્ષાંશ આપણે આડી કાલ્પનિક રેખા દોરી, પણ એનું કારણ શું તો કે ત્યાંથી આપણે તાપમાન રેખા નક્કી થાય અને ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને નીચા અક્ષાંશથી ઊંચા અક્ષાંશ તરફ જતા તો કે તાપમાન ઘટે છે અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ જતા તાપમાન વધે. તો આપણે અહીંયા જોઈએ તો આ વિષુવવૃત્ત પાસે જો આ ગરમ પ્રદેશ છે, રેડી, આને આટલો આપણે ગરમ પ્રદેશ કહેવાય. તો અહીંથી જેમ ઉપર જઈએ ને એમ આપણે ખબર છે કે આપણું ભારત અહીંયા આવેલું છે આ વિસ્તારમાં ભારત. તો આપણે ભારતમાં જેમ અહીંયા ઉપર જાય ત્યાં હિમાલય આવ્યો, એ રીતે આમ ઉપર જાય ને એમ તાપમાન આમ ઘટતું જાય, અને જેમ ઉપરથી નીચે આવીએ એમ તાપમાન વધતું જાય. એ જ રીતે અહીંયા પણ એ રીતે જ છે તો બસ આ આપણે આજ અક્ષાંશ જોઈએ. આવી જ રીતે આપણે હમણાં બીજા વિડીયોમાં આપણે રેખાંશ બતાવીશું